નમસ્કાર મિત્રો, શાળાની અંદર પ્રહરી ક્લબ એટલે શું અને આની રચના આપણે કેવી રીતે કરવાની થાય છે અને આ સમગ્ર જે રચના છે પ્રહરી ક્લબની રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગના જે પોર્ટલ છે, જે કહેવામાં આવ્યું છે કે એક યુદ્ધ દશકે વિરુદ્ધ, તો ધ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ NCPR ના અંતર્ગત સમગ્ર ક્લબની શાળામાં ફરજિયાત રચના કરવાની થાય છે. તો રચનાને લઈને મિત્રો મહત્વનો વિડીયો છે. તો એના માટે સૌપ્રથમ આપણે prahliclub.ncprweb.in આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી અહીંયા સ્ક્રીનમાં આપ જોઈ રહ્યા છો તે મુજબની સ્ક્રીન દેખાશે. એમાં આપણે જો લોગિન હોય તો ઈમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન થવાનું રહેશે. પણ જો આપણે એકાઉન્ટ ન બનાવ્યું હોય તો અહીંયા બે ઓપ્શન આપેલા છે. ઇફ યુ આર ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. ઇફ યુ આર સ્કૂલ મેન્ટર ટીચર તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. જે સ્કૂલ ટીચર તરીકે જ્યારે આપણે મેન્ટર કરી રહ્યા હોય ત્યારે અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે અહીંયા શાળાનું નામ આવી જશે. અહીંયા આપણે શાળાનું નામ લખી દેવાનું રહેશે. એના પછી આપણે શાળાનો જે યુડાયસ કોડ છે એ એન્ટર કરવાનો રહેશે. એના પછી આપણો જે ઈમેલ આઈડી છે એ એન્ટર કરવાનો રહેશે. અને જો શાળાનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તો અહીંયા લખવાનું રહેશે. અહીંયા આપણે મેન્ટર ટીચરનું નામ લખવાનું રહેશે. તો મેન્ટર ટીચર આપણે 6 થી 8 ના જે શિક્ષક મિત્રો છે એમનું નામ અહીંયા આપણે લખવાનું રહેશે. અહીંયા જે મેન્ટર ટીચરનું નામ લખ્યા પછી આપણે મેન્ટર ટીચરનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. મેન્ટર ટીચરનો વોટ્સએપ નંબર લખવાનો રહેશે. મેન્ટર ટીચરનો ઈમેલ આઈડી લખવાનો રહેશે. ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. બ્લોક આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અને જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ આપણે લખવાનો રહેશે. અને એના પછી આપણો પાસવર્ડ ચૂઝ કરવાનો રહેશે. પાસવર્ડ આપણે કોઈ પણ ચૂઝ કરી શકીએ છીએ અને એક્સેપ્ટ બટન ઉપર આપણે ક્લિક કરીને રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે આપણે શાળાની અંદર પ્રહરી ક્લબનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લોગિન પ્રક્રિયા કરવાની થાય છે. તો મિત્રો આ હતી મહત્વની વાત પ્રહરી ક્લબના જે રજીસ્ટ્રેશનને લઈને. આપ પણ જોડાઈ શકો છો કદાચ ગુરુવારી સાથે. આવા નિત નવા વિડીયો માટે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.